ઉપલેટા પીપલ ક્રેડિટ કોઓપરેટિવ મંડળીની 11મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। આ સભા મંડળીના ચેરમેન છગનભાઈ સોજિત્રાના અધ્યક્ષ સ્થાને મળી હતી। સભાસદોનું ડિવિઝન સરળતાથી મળી રહે અને અનામત ભંડોળમાં ન જાય તે માટે ઐતિહાસિક નિર્ણય લઈ આ ડિવિડન્ડ સીધું સભાસદોના ખાતામાં જમા થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। મંડળીની સભામાં આરડીસી બેંકના સીઈઓ વીઆર સખિયાએ મંડળીની કામગીરીને બિરદાવી હતી। આ સાધારણ સભામાં વિવિધ સહકારી ક્ષેત્રના આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ સહિત વિશાળ સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ઉપલેટા પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 11મી વાર્ષિક સાધારણ સભા પ્રસંગે આજે વાર્ષિક સાધારણ સભા અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનો જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તે ખરેખર ધન્યવાદને પાત્ર છે। આ મંડળીના પ્રમુખ આપણા પીઢ સહકારી અને ગાંધીવાદી આગેવાન માનસિક છગનભાઈ સોજિત્રાના પ્રયત્નોથી આજે આ મંડળી ખૂબ ડેવલપ થઈ છે। નાનામાં નાના માણસોને જેને રેકડી ગલા નાનામાં નાની કોઈ બ્યુટી પાર્લર માટે કે ઘર વપરાશ માટે કે સામાજિક હેતુ માટે ખૂબ સરળ પદ્ધતિથી લોન આપે છે અને નાના માણસોના ઉદ્ધાર માટે ગામડાના માણસો માટે જે આ સહકારી પ્રવૃત્તિ છે એ ખરેખર સુંદર રીતે ચાલી છે। સહકારના સિદ્ધાંત મુજબ કે સામાજિક ઉત્તરદાયિત્વ અને શિક્ષણ, પ્રચાર અને માહિતી તમામ સહકારીના સિદ્ધાંતોને અનુસરીને આ મંડળીનું સંચાલન કરવામાં આવે છે। મંડળીના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને મંડળીઓની સાધારણ સભામાં આજે જે હાજરી જોતા ખૂબ આનંદ થાય છે કે સભાસદોની પૂરી સંખ્યાની હાજરી અને એમાં પણ 50%થી વધુ સંખ્યામાં બહેનોની હાજરી છે એ ખરેખર આ મંડળીનું સંચાલન એની જે કાંઈ પરીક્ષા જેવી જે સ્થિતિ છે એ વર્ણવે છે। ખરેખર મંડળીના તમામ હોદ્દેદારોને ધન્યવાદ આપું છું અને આ સહકારીના માધ્યમથી સમાજનો, ગરીબ લોકોનો શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય બાબતે, સામાજિક બાબતે અને ધંધાકીય ક્ષેત્રે વિકાસ થાય એવા રાજકોટ જિલ્લા સહકારી બેંક વતી ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છા પાઠવું છું। છગનલાલ સોજિત્રા, ચેરમેન ઉપલેટા પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને એક્સ-એમએલએ આજે ઉપલેટા પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની 11મી વાર્ષિક સાધારણ સભા મળેલી છે। એમાં અમારી મંડળીના આમંત્રણને માન આપીને શહેરના જ્ઞાતિ સમાજના બધા જ આગેવાનો તેમજ જુદા જુદા શિક્ષણના વિદ્વાનો હાજર રહેલા હતા। આ મંડળી અમે જે ડિરેક્ટરો બધા સાથે એક જ હેતુથી શરૂ કરેલી છે કે નાના નાના માણસોને, નાના વેપારીઓ હોય, નાના કારીગરો હોય, નાનો મોટો ધંધો કરતા હોય, એની પાસે 25,000, 50,000 રૂપિયા, લાખ, 1.5 લાખ રૂપિયા જેવી મૂડીને અભાવે એ પોતાના ધંધાનો વિકાસ કરી શકતા ન હોય, એને કારણે એના કુટુંબને મદદરૂપ ન થઈ શકતા હોય એવા લોકોને મદદ કરવા માટે અમે બધાએ ફક્ત સેવાના હેતુથી રિટાયર્ડ લાઈફ પાસ કરવાના ગણતરીથી આ મંડળની સ્થાપના કરી છે। અમને ગર્વ છે કે અમે એ હેતુ પાર પાડવામાં મહદઅંશે સફળ થયા છીએ। મોટાભાગના સભાસદોએ અમને ખૂબ મોટા પ્રમાણમાં સાથ અને સહકાર આપ્યો છે અને જેટલા અત્યાર સુધીની અંદર 400થી વધારે સભાસદોને અમે લોન આપી છે અને એનો અમે સર્વે પણ કર્યો છે। એ સર્વેની અંદર જે લોન લેનારા જે આસામીઓ છે, ભાઈઓ અને બહેનો, એ લોકોએ પોતાના ધંધામાં પ્રગતિ કરી છે, વિકાસ કર્યો છે, એના બાળકોના શિક્ષણની અંદર એ પૈસા વાપર્યા છે અને એના કુટુંબનો પણ વિકાસ થયો છે। આ રીતે મારી મંડળી દિવસે દિવસે વધારે સભાસદો બની રહ્યા છે અને વધારે લોકોને ઉપયોગી કેમ બની શકીએ એ માટે વધારે પ્રયત્ન કરી રહ્યા છીએ। એમાં સભાસદો, ડિરેક્ટરો સૌનો અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે। એ માટે બધાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો।